3 ફોર્મ્યુલા છે ને ટોટલ. સેક્શન ફોર્મ્યુલા એવું તમે કશે વાંચ્યું કે નહીં વાંચ્યું? સેક્શન ફોર્મ્યુલા. સેક્શન એટલે શું ખબર ને? કઈ બહુ મોટી વસ્તુ એના 2 પાર્ટ પાડી મૂકે કાં તો 3 પાર્ટ પાડી મૂકે. સ્કૂલમાં બી એવું જ હોય ને. તમારા સ્કૂલમાં 70 જણા છોકરા હોય 10th વાળા, તો 2 સેક્શન છે ને, સેક્શન એ સેક્શન બી, એટલે 2 પાર્ટ પાડી મૂકે એમ. લાઇન સેગમેન્ટમાં બી એવું જ થાય. અને કોઈ લાઇન સેગમેન્ટ હોય આવી રીતે, સપોઝ આ એરો પોઈન્ટ એ હોય ને આ એરો પોઈન્ટ બી, તો એના 2 પાર્ટ પાડી મૂકે. એટલે કોઈ બી વચમાં એવું જરૂર નહીં મળે. વચમાં હોય તેનો બી ફોર્મ્યુલા છે. વચ્ચે હોય તો મિડ પોઈન્ટ કહેવાય ને, પણ સાઈડ પર બી હોઈ શકે ગમે ત્યાં. તો તમને આ પોઈન્ટના કોઓર્ડિનેટ ખબર હશે, આ પોઈન્ટના કોઓર્ડિનેટ ખબર હશે, તો આના કોઓર્ડિનેટ ફાઇન્ડ કરવાના હોય, એનું ફોર્મ્યુલા છે. એટલે આમાં છે ને ટોટલ 3 ફોર્મ્યુલા છે. મેં પહેલું ફોર્મ્યુલા લખાવું. પહેલું ફોર્મ્યુલામાં આપણે રેશિયો એરવા રાખીએ, m રેશિયો n. કાં તો આને હું વંચાય હું m ઇઝ ટુ n એવું બી બોલે તમે લોકો, m રેશિયો n m/n, કાં તો m રેશિયો n બી બોલે, m ઇઝ ટુ n એવું બી બોલે. એટલે એમાં પહેલાં મેં એરવા લાઇન સેગમેન્ટ જરાક ડ્રો કરી દે. જો તમે એક્ઝામમાં એરવા ડ્રો કરો ને તો પેન્સિલથી કરવાનું. આના કોઓર્ડિનેટ ખબર હશે. આના કોઓર્ડિનેટ હમણાં મેં લખવા આવ્યું x1 y1. પહેલો પોઈન્ટ છે તો x1 y1 અને બીજો પોઈન્ટ છે તો x2 y2. અને એના વચમાં મેં ગમે ત્યાં વચમાં નહીં, થોડુંક સાઈડ પર ગમે ત્યાં પોઈન્ટ રાખી દે આવ્યું આ પોઈન્ટ p. એના કોઓર્ડિનેટ આવ્યું x, y. તો તમને આ એરવા ખબર હોય, આ ખબર હોય તો તમે એરવા ફાઇન્ડ કરી શકો. એકચ્યુઅલી આના કોઓર્ડિનેટ ફાઇન્ડ કરવાનો ફોર્મ્યુલા છે. એટલે આ એરવા રેશિયો સપોઝ મેં m હોય ને એરવા n હોય, તો રેશિયો એટલે હાને કહેવાય એકચ્યુઅલી? આ એરવા આટલું ડિસ્ટન્સ ડિવાઈડ બાય આટલું ડિસ્ટન્સ એટલે AP. આટલું ડિસ્ટન્સ A થી P સુધીનું છે ને, એટલે AP ડિવાઈડ બાય આટલું ડિસ્ટન્સ એટલે P થી B સુધીનું, PB ઇઝ ઇક્વલ ટુ m/n. આ એરવા છે. એટલે રેશિયો જો એરવા હોય તો ફોર્મ્યુલા કયું આવશે આનું? Pxy. ફોર્મ્યુલા થોડુંક મેં નીચેથી લખું. તમે જોયું એમાં હું m1 ને m2 એવું બધું હતું ને. અહીંયા શું આવે સુજલ? m ના બાજુમાં મેં m1 એવું નહીં લખું, mx2 પ્લસ nx1 ડિવાઈડ બાય m પ્લસ n. જો આ એરું x વાળું થયું, આમાં y લખ્યો છે આપણે, ખાલી x જ લખેલો છે ને અહીંયા x2 ને x1. તો આ બાજુ બી સેમ એવું જ આવશે પણ y વાળું. mx2 ના બદલે લખું y2 અને અહીંયા એરવા ny1 ડિવાઈડ બાય એરવા તો સેમ. જો તમે m1 m2 લખો ને, તમે આના બદલે m1 લખો, આના બદલે m2 લખો, તો બસ એના બદલે m ને n ના બદલે નંબર ચેન્જ થઈ જાય. એટલા એરવા તમે m1 બી લખ્યું હોય, m2 બી લખી શકો. તો m ને n ના બદલે શું લખવાનું હતું? m ના બદલે m1 ને n ના બદલે n2. પણ એવું બધું મેં નહીં લખું, પણ ખબર તો પડી જાય ને તમને. તમે ફોર્મ્યુલા એરવા ટેક્સ્ટ બુક કરતા અલગ યુઝ કરો તો બી કંઈ નહીં, પણ એક્ઝામમાં તમને 4 ઓપ્શન આપેલો હોય, 4 ઓપ્શનમાં એરવા ફોર્મ્યુલા હે જ નહીં તો શું કરો તમે? એટલે m ને n લખેલું છે ને એના બદલે કંઈ બી આવી શકે. એના બદલે PQ લખેલો હોય તો, RS લખેલું હોય તો ગમે તે આવી શકે એમ. એટલે તમારે ખાલી આના પરથી સમજવાનું કે જે ઉપરનો નંબર છે એ આ બાજુ છે અને આ એરો x2 છે એવો સેકન્ડ પોઈન્ટ છે. એટલે આ ખાલી તમારે થોડા સમજી લેવાનું. પછી mn ના બદલે બીજું કંઈ બી આવી શકે. હવે મેં બીજું લખું, જો mn ના બદલે અહીંયા mn લખ્યું છે ને, જો mn ના બદલે મેં એરવા લખું તો k રેશિયો 1, તો એ મેં તમને કરાવી દઉં. હમણાં કંઈ બોલતો નહીં તું. તો પહેલાં આ બાજુ મેં આ ડ્રો કરી દે, પહેલો પોઈન્ટ ને બીજો પોઈન્ટ, અને P પોઈન્ટ ગમે ત્યાં હોઈ શકે. સપોઝ આના કોઓર્ડિનેટ x1, y1, આના કોઓર્ડિનેટ x2, y2.
અને આના કોઓર્ડિનેટ એક્સ કોમા વાય, અને રેશિયો આપણે આયરો રાખવું કે રેશિયો 1, એટલે આ બાજુ આટલો પાર્ટ આપણે કે સમજી લઈએ તો આયરો આટલો પાર્ટ 1. તો રેશિયો કેવી રીતે આવશે? એપી અને ડિવાઈડમાં આયરો આ ડિસ્ટન્સ પીબી ઇઝ ઇક્વલ ટુ શું લખાય અહીંયા? જો અહીંયા શું લખેલું છે એમ રેશિયો એન ને, તો આ બાજુ આપણે એમ ને એન ના બદલે કે ને બદલે રાખ્યા છે. તો જો તમને એક ફોર્મ્યુલા યાદ હોય ને એના પરથી બીજું ફોર્મ્યુલા ખબર પડી જાય. કેવી રીતના લખીએ આપણે? એમ ના બદલે કે લખવાનું છે, એટલે kx2 પ્લસ એન ના બદલે આયરું 1x1 ડિવાઈડ બાય એમ પ્લસ એન હતું તો આપણે કે પ્લસ 1. સેમ બીજું ફોર્મ્યુલા આના જ જેવું. બીજું એટલે ફોર્મ્યુલાનો અડધો પાર્ટ લખ્યો છે, અડધો પાર્ટ બાકી છે. એક્સ વાળો પાર્ટ લખ્યો, વાય વાળો પાર્ટ બાકી. તો આ બરાબર છે. તમારા ટેક્સ્ટબુકમાં આયરો ફોર્મ્યુલા લખેલું છે. ટેક્સ્ટબુકમાં તમે જે ફોર્મ્યુલા જોયું ને એમાં ખાલી આયરો 1 નહીં મળે. કેમ નહીં મળે? ના ના, 1 નું x1 સાથે મલ્ટીપ્લાય કરે તો x1 જ આવશે. એટલે હવે આપણે લખીએ 1 into 7 અને ટેક્સ્ટબુકમાં ખાલી 7 લખ્યું છે, તો બંને સેમ જ કહેવાય ને? મતલબ સેમ જ થાય. તમે 1 into 7 લખો ખાલી 7 લખો. તો આપણે આયરો 1 into x1 લખીએ, ક્યાં તો આ 1 કાઢી નાખે તો બી મતલબ સેમ જ રહે. હા ના, અહીંથી 1 કાઢી નાખો તો મતલબ સેમ જ રહે. પણ તો બી મેં આયરો એક સ્ટેપ લખી દેમ અને બીજું આના નીચે લખું. આ kx2 હવે 1 કાઢીને લખી દે. મેં ઉપરથી સેમ જ લખ્યો છે, ખાલી પેલો 1 હતો ને આયરો 1 તે મેં કાઢી નાખું. અને તમે આયરો x2 y2 થોડો ખરખી રીતે લખજો. x1 આવી રીતે લખાય, x ના બાજુ નાનો 1. તમે આ બહુ બધા છે ને અહીંયા ઉપર 1 લખી મૂકે, પછી અહીંયા x2 લખેલું હોય તો 2 અહીંયાથી લખે, કોઈક વાર અહીંયા ઉપર લખી મૂકે x2 જેવો દેખાય તો પછી ભૂલ થાય એમાં. એટલે એવું નહીં કરતા. હવે ત્રીજું કયું ફોર્મ્યુલા બાકી છે? મિડ પોઈન્ટ. તો મિડ પોઈન્ટમાં રેશિયો કયો કહેવાય? તો બી તમને પૂછો તો રેશિયો ના ના, મિડ પોઈન્ટમાં રેશિયો કયો આવશે? ચાલો હવે તું આયરો બોલ દે નહીં, ઇઝી ચેપ્ટર. 2:2 હોય તો ચાલે ને? 2:2 ને 1:1 બધું એક જ કહેવાય. હવે આયરો સમજી લે 10:6 છે. 10/6 નું સિમ્પ્લિફાઈ કરે તો શું આવે? 10 નું હાફ અને આનું હાફ 3. તો 10:6 ને 5:3 સેમ જ કહેવાય. બસ ખાલી લખવાની મેથડ અલગ અલગ છે. તમે 2:2 લખો, 2 ને 2/2 કટ કરે તો શું આવશે? 1. એટલે 1/1. તો આ બંને સેમ જ કહેવાય. મતલબમાં આ બંને નંબર સેમ હશે, પણ આપણે 1:1 લખો. જો આપણે 2:2 લખવા જાય તો શું થાય ખબર? હા, ફોર્મ્યુલામાં આ 2 ને 2 કટ થઈ જાય ને 1 જ આવે. તો આપણે પહેલાથી આ સિમ્પ્લિફાઈ ફોર્મમાં 1 જ લખવું. એટલે મિડ પોઈન્ટ છે એનો મતલબ ક્યાં લખું મેં? આ બધું સાફ કરી નાખું. બે પોઈન્ટ લખ્યા છે પહેલા. આના કોઓર્ડિનેટ x1 y1 ને દર વખતે આપણે સેમ જ લખતા છે, અને આના કોઓર્ડિનેટ x2 y2. મિડ પોઈન્ટ એટલે કઈ જગ્યાએ રાખવાનો આપણે? પી એક્ઝેક્ટલી વચમાં. તો એક્ઝેક્ટલી વચમાં રાખ્યો છે આયરો આ પોઈન્ટ પી. એના કોઓર્ડિનેટ x, y. તો આયરો જેટલો પાર્ટ હોય ને તેટલો જ પાર્ટ, બંનેનું ડિસ્ટન્સ સેમ હશે. જો બાય ચાન્સ આપણે આયરો લખીએ કે આ બી લખીએ કે, તો રેશિયો શું આવે? રેશિયો આવે k/k. એટલે 1 જ આવશે ને? ફાઇનલ સિમ્પ્લિફાઈ ફોર્મમાં 1 જ આવશે. એટલે મેં અહીંયા પહેલાથી જ લખી લે આયરો રેશિયો 1, આ રેશિયો 1.
તો AP ડિવાઈડ બાય PP એટલે આ 1/1 છે. હવે શું કરીએ આપણે? ફોર્મ્યુલા લખવો હોય તો કેવી રીતે લખીએ? આપણે આના પરથી લખીએ તો બી ચાલે, આના પરથી લખે તો બી કંઈ નહીં, આના પરથી આપણે આ લખ્યું છે, આના પરથી બીજું લખે તો બી કંઈ નહીં. પણ મેં હું આના પરથી લખું. મેં એમ ને એનના બદલે હું લખવાનું? રેશિયો એમ એન છે. અહીંયા શું છે રેશિયો? અહીંયા રેશિયો 1:1 લખી દે. પહેલા 1 લખી દે. મેં એમના બદલે હું લખવાનું 1 એટલે 1x2 પ્લસ 1x1 1x2 પ્લસ 1x1 ડિવાઈડ બાય m પ્લસ n ના બદલે 1+1 અને અહીંયા સેમ એવું જ આવે ને, ખાલી y વાળું આવે. હવે શું કરીએ આપણે? આ બેનું મલ્ટીપ્લાય x2 આવશે એટલે 1 લખવાનું જ નહીં, અને આ બેનું મલ્ટીપ્લાય x1 આવશે, આ બેનું એડિશન 2 આવી જશે. એટલે મેં થોડુંક સિમ્પ્લિફાઈ ફોર્મમાં વ્યવસ્થિત લખું તો x1 આપણે પહેલાં લખીએ, x2 આપણે પછી લખીએ, અને ડિવાઈડ બાય આવ્યું 1+1 એટલે 2. સેમ એવી રીતે આવ્યું y1 + y2/2. એટલે બાય ચાન્સ તમે કોઈ એક જ ફોર્મ્યુલા ભૂલી જાય ને તો તમે જાતે યાદ કરી શકો. એક ખાલી તમને આવડવું જોઈએ. આમાં તમને mn ના બદલે m1 m2 બી લખેલું હોય તો બી થઈ જવું જોઈએ. કંઈ તમારે સવાલ પૂછવો હોય તો પૂછી લો, નહીં મળે લખી લેવું તો પછી